અગત્યના સમાચારો સામે આવી રહ્યા છે કે જ્યાં ઠગ બિલ્ડર કેવલ મહેતાની બોપલ રિંગ રોડથી ધરપકડ કરવામાં આવી છે। કેવલ મહેતા વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં છેતરપિંડી, ધાક ધમકી, એટ્રોસિટી જેવા ગુનાઓની પણ ફરિયાદ નોંધાઈ છે। બાંધકામ માટેના જરૂરી નિયમોનું પાલન ન કરવાની પણ આ સમગ્ર બાબતે કેવલ મહેતા સામે ફરિયાદો નોંધાઈ છે। તો સાઇટ પર ગંભીર બેદરકારીની પણ ફરિયાદો ઉઠી છે અને આ સમગ્ર મામલે બોપલ પોલીસે છેતરપિંડીના ગુનામાં કેવલ મહેતાની ધરપકડ કરી હોવાની જાણકારી સામે આવી છે। કેવલ મહેતા વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। છેતરપિંડી, ધાક ધમકી, એટ્રોસિટી, બાંધકામ માટેના જરૂરી નિયમોનું પાલન ન કરવું તેવી ફરિયાદો નોંધાયેલી છે। વિગતો મેળવીએ સંવાદદાતા મિહિર સોની પાસેથી। મિહિર, આખરે કેવલ મહેતા કે જેની સામે અનેક ફરિયાદો નોંધાયેલી છે, પોલીસ સકંજામાં આવી ગયું છે, કયા પ્રકારની તપાસ કાર્યવાહી કરવામાં આવી અને શું ખુલાસાઓ થયા? દીપાલી, આ જે ઠગ બિલ્ડર છે તેની સામે 7 થી વધુ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। એટલે કે કરોડો રૂપિયાની છેતરપિંડી, ધાક ધમકી, એટ્રોસિટી તેમજ જે તે કોન્ટ્રાક્ટનું પણ ખૂબ મોટું કામકાજ હતું અને ત્યાં આગળ બાંધકામમાં માટે જરૂરી નિયમનું પાલન ન કરતો હતો અને જે સાઇડ ઉપર ગંભીર બેદરકારીઓ જેવી આ ફરિયાદ નોંધાઈ હતી। બોપલ પોલીસ સ્ટેશનમાં પણ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જમીનની। તે જ ગુનામાં આ કેવલ મહેતાની બોપલ રિંગ રોડ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે। હાલ તો આ જે ઠગ કેવલ મહેતા છે તેની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ અત્યાર સુધીમાં છેલ્લા 2 વર્ષની અંદર 7 થી 8 જેટલા ગુના આ કેવલ મહેતા વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે। જી મિહિર, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે બોપલ પોલીસે અત્યારે છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી આગળ તપાસ કાર્યવાહી શરૂ કરી છે। આપણે જણાવી દઈએ કુલ 7 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે, ત્યારે આ સમગ્ર મામલે હવે કેવલ મહેતાની પૂછપરછ અને તપાસ કરવામાં આવે તેવી શક્યતાઓ